ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે નવરાત્રિના છઠ્ઠા દિવસે સાંભળીશું માતા કાત્યાયનીની કથા. નવરાત્રિમાં માતાજીની કથાઓ શ્રીમદ દેવી ભાગવત પુરાણ સાંભળવાથી માં ખૂબ પ્રસન્ન થાય છે. આપણા સર્વ પાપ બળીને નષ્ટ થાય છે અને માં એની કૃપા વરસાવે છે. સુખ, સંપત્તિ, વૈભવ, શાંતિ, આરોગ્ય બધું જ પ્રદાન કરે છે અને અંતે મોક્ષ પ્રાપ્ત થાય છે. તો મિત્રો, પૂરા મનથી ધ્યાનથી પુણ્યશાળી કથા જરૂર સાંભળજો. વિડીયો સારો લાગે તો કમેન્ટ બોક્સમાં માતાજીનું નામ જરૂર લખજો. વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં. સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. નવરાત્રિના છઠ્ઠો છે માં કાત્યાયનીનું રૂપ. કળિયુગમાં શક્તિ બની માં દુર્ગા મૂળ સ્વરૂપ. દેવોની રક્ષા કરેલી ધૂ ત્યારે અવતાર. રજમંડળ થઈ રહી છે માં તમારી જય જયકાર. યા દેવી સર્વભૂતેષુ માં કાત્યાયની રૂપેણ સંસ્થિતા. નમસ્તસ્યે 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 નમો નમઃ. જય માતાજી. ઓમ નમઃ શિવાય. પ્રિય ભક્તગણો, સિંહ વાહિની, ધન વૈભવ દેનારી, વ્રજમંડળની અધિષ્ઠાત્રી માતા કાત્યાયનીને સમર્પિત છે આ દિવસ. આજના દિવસે ભક્તિભાવથી માતાના કાત્યાયની રૂપની વ્રત કથા સાંભળવાથી સાંભળનારને ધન વૈભવ પ્રદ પ્રતિષ્ઠાની પ્રાપ્તિ થાય છે. જે સાંભળે છે, જે વાંચે છે એ સૌને લગ્ન સંબંધિત સમસ્યાથી છુટકારો મળે છે. યોગ્ય જીવન સાથી મળે છે. શોક, સંતાપ, ભય વગેરે સર્વથા નષ્ટ થઈ જાય છે. સાથે અર્થ, ધર્મ, કામ, મોક્ષની પ્રાપ્તિ થાય છે. વ્યક્તિ પાપોથી મુક્ત થઈને માતાની કૃપાના પાત્ર બને છે. તો આજે હું સંભળાવવા જઈ રહી છું માતા કાત્યાયની બહુ દુર્લભ માની પૌરાણિક કથા. તો તમે બધા આ કથાને પૂરી શ્રદ્ધા ભાવથી ખુશ થઈને સાંભળજો. જ્યારે પૃથ્વી પર અસુરોનો ઉત્પાત બહુ વધી ગયો હતો, ત્યારે ઋષિ મુનિઓ સમસ્ત પ્રાણીઓને દુષ્ટ અસુરોના અત્યાચારથી મુક્તિ અપાવવા માટે માં આદિશક્તિ કાત્યાયનીની રૂપમાં પ્રગટ થયામાં એક કત નામના પ્રસિદ્ધ ઋષિ હતા. તેના પુત્રનું નામ કાત્ય હતું. આ કાત્ય ઋષિના ગોત્રમાં અતિ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયનનો જન્મ થયો. મહર્ષિ કાત્યાયનમાં જગદંબાના પરમ ભક્ત હતા. મહર્ષિ કાત્યાયનની પ્રબળ ઈચ્છા હતી કે માં ભગવતી તેમના ઘરે પુત્રીના રૂપમાં જન્મે. માં જગદંબાની ઉપાસના કરીને તેમણે બહુ વર્ષો સુધી કઠોર તપસ્યા કરી. માં ભગવતીએ તેમની તપસ્યાથી પ્રસન્ન થઈને મહર્ષિ કાત્યાયનના ઘરમાં જન્મ લેવાનો સ્વીકાર કર્યો. અશ્વિન કૃષ્ણ ચતુર્થીએ આ માં મહર્ષિ કાત્યાયનના પુત્રીના રૂપમાં જગદંબાનો જન્મ થયો. જન્મ ઉપરાંત કાત્યાયન ઋષિએ માતા આદિશક્તિની વિધિવત પૂજાનું આયોજન કર્યું. સુખ સપ્તમી, અષ્ટમી તથા નવમી સુધી 3 દિવસ માએ કાત્યાયની ઋષિની પૂજા ગ્રહણ કરીને 10મીએ મહિષાસુરનો વધ કરી દીધો હતો. મહિષાસુરનો વધ કર્યા પછી સમસ્ત દેવ માનવ લોકમાં દુર્ગાની જય જય કરવા લાગ્યા. કાત્યાયન ઋષિના પુત્રી હોવાને કારણે આ માતાજીને કાત્યાયનીના નામથી વિખ્યાતથી ઓળખાય છે. કાત્યાયની નામથી વિખ્યાત થયા. આ માની એક બીજી કથા પણ છે, જે આ પ્રમાણે છે. આ કથા અનુસાર મહર્ષિ કાત્યાયને સર્વપ્રથમ માં કાત્યાયનીની પૂજા કરી હતી. આ કારણથી માં કાત્યાયની કહેવાયા. માં કાત્યાયની તેમના ભક્તોને નિશ્ચિત ફળ પ્રદાન કરે છે. ભગવાન કૃષ્ણને પતિના રૂપમાં પામવા માટે વ્રજની ગોપીઓએ આ માતાની પૂજા કાલંદી યમુનાના તટ પર કરી હતી. આ માં વજ્રમંડળની અધિષ્ઠાત્રી દેવી રૂપમાં પ્રતિષ્ઠિત છે. ભગવાન શ્રી કૃષ્ણએ પણ આ માતા કાત્યાયનીની પૂજા કરી હતી. આ માનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે. આમનું વર્ણ સોના સમાન ચમકદાર અને ઉજ્જવળ છે. આ માને 4 ભુજાઓ છે. માતાજીની ડાબી બાજુનો ઉપરનો હાથ અભય મુદ્રામાં છે તથા નીચેનો હાથ વર મુદ્રામાં છે. જમણી બાજુના ઉપરના હાથમાં તલવાર અને નીચેવાળા હાથમાં કમળ પુષ્પ સુશોભિત છે. આ માતાજીનું વાહન સિંહ છે. આ માની ભક્તિને
પરિપૂર્ણ આત્માદાન કરવાવાળા આવા ભક્તને સરળ ભાવથી મા કાત્યાયનીના દર્શન પ્રાપ્ત થાય છે. મા કાત્યાયનીની ભક્તિ અને ઉપાસના દ્વારા મનુષ્યને બહુ સરળતાથી અર્થ, ધર્મ, કામ, મોક્ષની પ્રાપ્તિ થાય છે અને રોગ, શોક, સંતાપ, ભય વગેરે સર્વથા નષ્ટ થઈ જાય છે. પ્રિય ભક્તો, હવે આપણે સાંભળીએ મા કન્યાકુમારી માતાની કથા. બોલો મા કાત્યાયનીની જય, મા કન્યાકુમારીની જય. શિવ પુરાણમાં વર્ણિત છે એક બહુ પ્રસિદ્ધ કથા અનુસાર વાણાસુર નામનો એક અસુર દેવતાઓને તેના કુકર્મથી પીડિત કરી મૂકતો હતો. બધા જ દેવતાઓ અસુરથી ત્રાહિમામ થઈ ગયા હતા અને મુક્તિ મેળવવા માંગતા હતા, પણ આ અસુરને કોઈ મારી શકતું ન હતું, કારણ કે આ અસુરને ભગવાન શિવ તરફથી વરદાન મળેલું હતું. એની મૃત્યુ માત્ર કુંવારી કન્યાના હાથેથી જ થશે. આ વરદાન તેને ભગવાન શિવની કઠોર તપસ્યા પછી મળ્યું હતું. તે રાક્ષસનો વધ કરવા માટે આદિશક્તિના એક અંશથી એક પુત્રીનો જન્મ અપાવવામાં આવ્યો. આ પુત્રીનો જન્મ એક રાજાના ઘરે થયો. રાજાને 8 પુત્ર અને 1 પુત્રી હતી. એ પુત્રીનું નામ રાખવામાં આવ્યું હતું કન્યા. આ કન્યાને ભગવાન શિવ સાથે પ્રેમ થયો અને શિવજીને મેળવવા માટે કન્યાએ કઠોર તપ કર્યું. એની તપસ્યાથી ભગવાન શિવ પ્રસન્ન થયા અને વિવાહનું વચન આપ્યું. વિવાહની તૈયારી શરૂ કરવામાં આવી. ભગવાન શિવે નક્કી કરેલ કાર્યક્રમ અનુસાર કૈલાસથી જાન લઈને ચાલી નીકળ્યા. જાન લગભગ કન્યાકુમારીથી 12 કિલોમીટર દૂર સુજીચંદ્ર ગામમાં રોકાઈ હતી. હવે આ બાજુ કન્યાકુમારીના વિવાહ થવાના જ હતા. આ જોઈ દેવતા હેરાન થઈ ગયા કે હવે વાણાસુરનો વધ કોણ કરશે. પહેલા તો દેવોએ કન્યા દેવીને સમજાવવાની બહુ કોશિશ કરી, પણ જ્યારે તે માન્યા નહીં તો પછી છળ કરવાનું નક્કી કર્યું. કન્યા દેવીને છેતરવાનું નક્કી કર્યું. વિવાહનો સમય બ્રહ્મ મુહૂર્તમાં રાખ્યો હતો, પણ નારદજીએ અડધી રાતમાં જ મુરગીનું રૂપ લઈને અવાજ કર્યો. મુરગીના રૂપમાં ટહુકા કર્યા. શિવજીને એવું લાગ્યું કે સવાર પડી ગઈ. બ્રહ્મ મુહૂર્તમાં હવે પહોંચી નહીં શકાય, માટે ભગવાન ભોળાનાથ પાછા જાન લઈને કૈલાસ પહોંચી ગયા. આ બાજુ દુલ્હનના રૂપમાં તૈયાર કન્યા દેવીએ જ્યારે જોયું તો જાન આવી નહીં, તો એ બહુ ક્રોધે અને દુઃખી થઈ ગયા. તેમણે ક્રોધમાં આવીને જાન માટે બનેલું ભોજન સમુદ્રમાં બધું જ ફેંકી દીધું. કહેવાય છે કે કન્યાકુમારીના તટની રેતીમાં આજે પણ રંગબેરંગી કેટલાય પથ્થરોના કણ જોવા મળે છે, જે દાળ અને ચોખાના જેવા લાગે છે. કહેવાય છે કે જાન પાછી જવા પછી દેવી કુમારીના લાગતી સુંદરતા ખૂબ જ સરસ હતી. એક કન્યાકુમારીની સુંદરતા એટલી બધી હતી કે આ સુંદરતાની ચર્ચા વાણાસુર સુધી પહોંચી ગઈ. વાણાસુરે દેવી પાસે વિવાહ કરવાનો પ્રસ્તાવ મોકલ્યો. કન્યાકુમારીના ના પાડવા છતાં પણ એ વાણાસુર જબરજસ્તી પર ઉતરી આવ્યો. ત્યારે વાણાસુર અને દેવીમાં કન્યાકુમારીમાં ભયંકર યુદ્ધ થયું, જ્યાં દેવીએ ચક્રથી એનો વધ કરી નાખ્યો. વાણાસુરના વધ બાદ પરશુરામ અને નારદજીએ દેવીને કળિયુગના અંત સુધી એ જગ્યા પર રહીને અસુરી શક્તિઓથી લડવાની પ્રાર્થના કરી, જેનાથી માએ સ્વીકાર પણ કરી લીધો. આ વાત એમને સ્વીકાર કરી. ત્યાર પછી પરશુરામે સમુદ્ર તટ પર એક વિશાળ મંદિરની સ્થાપના કરી, જ્યાં કન્યા રૂપી દેવીને સ્થાપિત કરવામાં આવ્યા. મંદિરમાં દેવીની કાળા રંગની પ્રતિમા છે. આ માના ડાબા હાથમાં એક કમળ છે. પ્રિય ભક્તો, આ માને જોવાથી એવું લાગે છે કે માનો 16 શિંગાર દેવી આજે પણ શિવજીના આવવાની વાટ જોતા રહે છે. 16 શિંગારમાં બેઠેલા હોય એવું લાગે છે ને આજે પણ શિવજીની રાહ જોવે છે. તો એકવાર પ્રેમથી બોલો માં જય કન્યાકુમારીની જય, માં કાત્યાયનીની જય. ઓમ નમઃ શિવાય. એક અતિ દુર્લભ પૌરાણિક કથામાં શારદા માની છે, જે મહેર દેવી પણ કહેવાય છે. માન્યતા અનુસાર માં શારદાની પૂજા અર્ચના કરવા વાળા ભક્તોને બધા જ પ્રકારના સુખ મળે છે. માં શારદા એમના ભક્તોને ધન, વૈભવ, સંતાન, આરોગ્ય તથા સુખી જીવન પ્રદાન કરે છે. આ માની કૃપાથી વ્યક્તિ ધન ધાન્યથી સંપન્ન થઈ જાય છે. પૌરાણિક માન્યતા અનુસાર માતા સંતાનના આત્મદાહ કર્યા બાદ તેમના અંગ જ્યાં જ્યાં પડ્યા હતા
માતા સતીના જ્યારે એમનો અગ્નિદાહ થયો હતો, આત્મદાહ એમણે કર્યો હતો, પછી જ્યાં જ્યાં એના અંગ પડ્યા હતા ત્યાં બધા શક્તિપીઠમાં એ સ્થાપના થઈ હતી. આવી રીતે 51 શક્તિપીઠમાં એક શારદાનું પણ પાવન ધામ મધ્યપ્રદેશમાં મહેરના ત્રિકુટ પર્વત પરની ઊંચી ચોટી ઉપર છે, જેના વિશે માન્યતા છે કે અહીં મા સતીનો હાર પડ્યો હતો. પ્રિય ભક્તો, આ માતા જાગતી દેવી છે. આ માતાની કથા ભજન સાંભળવાથી માં જલ્દી પ્રસન્ન થઈ જાય છે. દેવી પુરાણ અનુસાર જે વ્યક્તિ માતા જગતજનનીના પ્રત્યેક સ્વરૂપોની કથા ગાથા સાંભળે છે, વાંચે છે તથા સંભળાવે છે કે પછી તેનો પ્રચાર કરે છે તો એની ક્યારેય દુર્ગતિ નથી થતી. જે મનુષ્ય માતાની દિવ્ય લીલાઓથી પરિપૂર્ણ કથાનો ત્યાગ કરીને એમની નિંદા કરે છે તો તેની સાથે સાથે એ એના કુળનો પણ વિનાશ કરે છે. તો આપ સૌ આ કથાને શ્રદ્ધાભાવથી ખુશ થઈને સાંભળજો અને માં શારદાનું નામ કમેન્ટ બોક્સમાં જરૂર લખજો. બહુ સમય પહેલાની વાત છે. મહેરમાં મહારાજ દુર્જનસિંહ રાજ્ય કરતા હતા. તેમના રાજ્યનો એક ગોવાળ ગાય ચરાવવા માટે રોજ જંગલમાં જતો હતો. આ ઘનઘોર ભયાનક જંગલમાં દિવસમાં પણ રાત જેવું અંધારું રહેતું હતું. એ જંગલમાં જાત જાતના ડરાવના અવાજો આવતા હતા. એક દિવસ તે ગોવાળ જોવે છે કે તે જે ગાયો હતી એની સાથે એક સુંદર સોનેરી ગાય ક્યાંકથી આવી ગઈ અને સાંજ પડતા જ એ ગાય અચાનક ચાલી ગઈ. બીજા દિવસે જ્યારે એ પહાડ પર ગાય ચરાવવા આવ્યો, ગાયોને લઈને ચરાવવા આવ્યો તો તેણે જોયું કે એ જ ગાય ફરીથી બીજા દિવસે પણ એ ગાયો સાથે મળીને ઘાસ ચરી રહી છે. હવે આ કાર્યક્રમ રોજનું થઈ ગયું. ગાય રોજ આવે, ઘાસ ચરે અને પાછી ચાલી જતી હતી. એક દિવસ એ ગોવાળે નિર્ણય કર્યો કે જ્યારે સાંજે આ ગાય પાછી જશે તો એની પાછળ જઈશ. બીજા દિવસે જ્યારે એ ગાય ઘાસ ચરવા માટે આવી તો એ તે સોનેરી ગાયના પીછો કરતો ગોવાળની પાછળ ગયો. તો ગોવાળે જોયું કે એ એક બહુ ઊંચો પહાડ હતો. તે ઉપર પહાડની ચોટીમાં સ્થિત એક ગુફામાં ચાલી ગઈ અને એના અંદર જતા ગુફાનો દ્વાર બંધ થઈ ગયો. ગોવાળ ગાયની વાટ જોતા ગુફાના દરવાજે જ બેસી રહ્યો અને ખબર ન હતી કે હવે આ કેટલા સમય બાદ ગુફાનો દરવાજો ખુલશે. પણ એને ત્યાં એક વૃદ્ધ ડોશીમાના દર્શન થયા. ત્યારે ગોવાળે એ ડોશીમાને કહ્યું, માજી, હું તમારી ગાયને ચરાવું છું, માટે મારા પેટ માટે હું કંઈ મળી જાય મને તો સારું, મને કંઈક આપો. હું આ ઈચ્છાથી તમારા દ્વાર પર આવ્યો છું. હવે એ ગોવાળની વાત સાંભળીને એ વૃદ્ધ ડોશીમા ગુફામાં ગયા અને તેણે એક પોટલીમાં જવ ભરી આપ્યા, જવના દાણાઓ ભરી આપ્યા. તે ગોવાળને આપીને કહ્યું, હવે તો આ ભયાનક જંગલમાં એકલો ન આવીશ. ગોવાળ બોલ્યો, માજી, મારે તો જંગલમાં ગાયને ચરાવવાનું જ કામ છે, પણ માં, તમે આ ભયાનક જંગલમાં એકલા જ રહો છો, તમને ડર નથી લાગતો? તો માજી હસીને બોલ્યા કે બેટા, આ જંગલ ઊંચો પર્વત પહાડ જ મારું ઘર છે, હું અહીં જ નિવાસ કરું છું. આટલું કહીને એ ગાયબ થઈ ગયા. હવે ગોવાળે ઘરે આવીને એ જવની જે પોટલી હતી એના પત્નીને આપી. હવે ગોવાળની પત્નીએ જવની પોટલી ખોલી તો જોયું ને હેરાન રહી ગયો. જવની જગ્યાએ હીરા મોતી ચમકી રહ્યા હતા. આ વાત એણે એના પતિને બતાવી એટલે ગોવાળે વિચાર્યું કે હું તો અચાનક ધનવાન બની ગયો. જો આના વિશે રાજાને ખબર પડશે તો વિચારશે કે મેં ક્યાંકથી ચોરી કરી છે, કોઈના ઘરમાં ચોરી કરીને, અને રાજાએ મને સજા આપશે અને આટલા ધનનું હું કરીશ પણ શું? નહીં, સવાર થતાં જ મહારાજના દરબારમાં હું હાજર થઈશ અને એમને આ ઘટના વિશે જણાવ્યું. હવે બીજા દિવસે ભર્યા દરબારમાં એ ગોવાળ પહોંચી ગયો અને મહારાજને પૂરી ઘટના સંભળાવી. એ ગોવાળની વાત સાંભળીને રાજાએ ત્યાં જવા માટેનું એલાન કર્યું અને પછી રાત થઈ એટલે રાજા એના મહેલમાં સુવા ચાલ્યા ગયા. રાતમાં રાજાને સપનામાં ગોવાળ દ્વારા બતાવેલી જે ઘટના હતી, જે ડોશીમાં હતા, એમને દર્શન આપ્યા અને આભાસ થયો કે આદિશક્તિ માં શારદા છે. સપનામાં રાજાએ ત્યાં મૂર્તિ સ્થાપિત કરવાની આજ્ઞા માતાજીએ આપી અને કહ્યું, મારા દર્શન માત્રથી બધાની મનોકામના પૂરી થશે. સવાર થતાં માતાના આદેશ અનુસાર રાજાએ બધા જ કાર્ય પૂરા કરાવ્યા. જલ્દી એ સ્થાનનો મહિમા ચારે બાજુ ફેલાઈ ગયો. માતાના દર્શન માટે શ્રદ્ધાળુઓ દૂર દૂરથી અહીં આવવા લાગ્યા અને તેમને મનોવાંછિત ફળ પૂરા થતા ગયા. મનોવાંછિત કામને પૂરી થવા લાગી. ત્યાર પછી માતાના ભક્તોએ માં શારદાનું સુંદર અને ભવ્ય મંદિર બનાવ્યું અને એ પણ કહેવાય છે કે મહેર માતાના દર્શન કરતા પહેલા સત્ય માતાના દર્શન કરવા જરૂરી છે, કારણ કે સત્ય માતા માં શારદાના મોટા બહેન હતા. આ એ સમયની વાત છે જ્યારે માં શારદા અને મોટી બહેન સત્ય માતાના સંધ્યાકાળમાં એક સાથે બેઠેલા હતા.
ત્યારે બંને બહેનો વચ્ચે શરત લાગી કે જે પ્રાતઃકાળ સૂર્યોદય પહેલા એમના મંદિરનું નિર્માણ કાર્ય પૂરું કરશે તો કળિયુગમાં એની વધારે પૂજા થશે. બંને બહેનો આ શરત પ્રમાણે મંદિરનું નિર્માણ શરૂ કર્યું અને મોડી રાતે સવાર થતા પહેલા માં શારદાએ એમના પર્વત શૃંખલા પર મંદિર નિર્માણ સમયે એક દીવો પ્રગટાવ્યો, કેમ કે સત્યમાં શારદાના મંદિરની જગ્યા પૂર્વ તરફ હતી. એમને લાગ્યું કે સૂર્યોદય થઈ ગયો. સત્યમાને એવું લાગ્યું કે સૂર્યોદય થઈ ગયો અને એ શરત હારી ગયા. માટે તેણે મંદિર નિર્માણ કાર્ય રોકી દીધું અને એના બંને બાળકો સાથે સતી થઈ ગયા. આ વાતની જાણ થતાં જ માં શારદાને બહુ દુઃખ થયું અને એમને લાગ્યું કે મારાથી થયેલી ભૂલની કારણે મારી મોટી બહેન બાળકો સાથે સતી થઈ ગઈ. માટે માં શારદાએ વરદાન આપ્યું કે જે પણ મનુષ્ય મારા દર્શન પહેલા મારી મોટી બહેનને ત્યાં ભોજન પત્રમાં પોતાની મનોકામના લખીને ખીચડી સાથે અરજી કરશે એની સંપૂર્ણ મનોકામના પૂરી થશે. બંને દેવીનું મંદિર ત્રિકૂટ પર્વતની શૃંખલા પર સ્થિત છે. મિત્રો, આ હતી માં શારદાની કથા, માં કાત્યાયની કથા, કાત્યાયની માતાની કથા. તો એકવાર પ્રેમથી બોલો જય કાત્યાયની માં, જય શારદા માં, જય માનવ દુર્ગા. ઓમ નમઃ શિવાય. માં તમે તમારા ભક્તોનું દુઃખ દૂર કરજો અને સુખ વૈભવ આરોગ્ય પ્રદાન કરજો. મિત્રો, જો વાર્તા સારી લાગે તો વિડીયો લાઈક અને શેર કરજો. આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટ બોક્સમાં માતાજીનું નામ પણ જરૂર લખજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.